આજે 27 જૂન અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રાનું સીએમએ વહીદ વિધિ કરી પ્રસ્થાન કર્યું છે. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઈને આજે સવારે 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસો પ્રારંભ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા હતા. આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિ ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતા પ્રયાગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાળા સાથે જોડાયા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતોની મોટી સંખ્યાઓ જોડાયા છે. આ સાથે www.jagannath.org વેબસાઇટ પર ભક્તોની ઓનલાઈન રથયાત્રાના દર્શનનો લાભ પણ લઈ શકશે. રથયાત્રા દરમિયાન ખોડિયા વિસ્તારમાં 3 ગજરાજ બેકાબુ થતા તરત જ સ્ટાફ દોડતો થયો હતો. થોડી વાર માટે રથયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પામી હતી. બાદમાં હાથીને ઇન્જેક્શન આપી કાબુમાં લેવાયો હતા. ભગવાન જગન્નાથના રથયાત્રામાં સુરક્ષા સખ્ત બંદોબસ્ત અને ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. આઈજી કક્ષાના અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીને કુલ 23,884 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત જોડાશે. રથયાત્રા રૂટ પર આવેલા 484 જર્જરિત મકાતોને સીલ મારી ત્યાં હોમગાર્ડ જવાનો તથા પતરાની આડાશ મૂકવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના ન બને. સુરક્ષા માટે ખાસ રૂટનું 3D મેપિંગ કરવામાં આવ્યું છે, જેના ગ્રાફના આધારે સમગ્ર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભીડ વ્યવસ્થાપન અને ભાગદોડ અટકાવવા માટે દેશમાં સૌ પ્રથમવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી અને 3500 જેટલા સીસીટીવી કેમેરામાં, જેમાં 241 સરકારી અને બાકીના નાગરિકોના સહયોગથી લગાવેલા છે, અને કમિશનર કંટ્રોલ રૂમથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે. પોલીસ કર્મીઓ 2872 બોડી ઓન કેમેરાથી સજ્જ રહેશે અને 240 ધાબા પોઈન્ટ પરથી પણ નજર રાખશે.